સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેવે ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠામાં ખાનગી અને સટલિયા વાહનો આરટીઓનો નિયમનો ભંગ કરીને દોડતા હોય આવા વાહનોને ઝડપી પાડવા માટે આજે બનાસકાંઠા એસટી તંત્ર દ્વારા વિવિધ માર્ગો ઉપર કેન્ડસાઇન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરીને દોડતા 30 થી વધુ વાહનોને જપ્ત કરવામાં આવતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। બનાસકાંઠામાં અને એમાંય ખાસ કરીને શહેરી વિસ્તારને જોડતા રૂટો ઉપર સટલિયા અને ખાનગી વાહનો નીતિ નિયમોનો ભંગ કરીને પુરવાર દોડતા હોય છે, જેના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે। ત્યારે આવા વાહનો સામે લાલ આંખ કરવા માટે પાલનપુર વિભાગીય એસટી કચેરીના નિયામક કમલ હસનની સૂચનાથી એસટી વિભાગના વિજિલન્સ ઇન્સ્પેક્ટર એસબી ધાસુરા અને આરટીઓ ઇન્સ્પેક્ટર અંકિત પટેલની ટીમ દ્વારા પાલનપુરના અમદાવાદ તેમજ ડીસા હાઈવે ઉપર કેન્ડસ્ટાઇન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓવરલોડ મુસાફર લાયસન્સ વિના વાહન ચલાવતા અને ટ્રાફિક તેમજ આરટીઓ નિયમનો ભંગ કરીને દોડતા ઇકો કમાન્ડર રિક્ષા જેવા 30 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા અને આ વાહનો આરટીઓ તેમજ એસટી વર્કશોપ ખાતે લાવી વાહન માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો હતો। આજ રોજ તારીખ 22/12/16 રોજ અમારા એસટીના વિભાગીય નિયામક શ્રી કમલ હસન સાહેબની સૂચના મુજબ એસટીના એસબી ઘાસુરા વિજિલન્સ ઇન્સ્પેક્ટર તથા ટીમ તથા આરટીઓના અંકિત પટેલ તથા એમની ટીમ સાથે આજે એક સંયુક્ત ચેકિંગનો પ્રોગ્રામ રાખેલ। એમાં આશરે અમદાવાદ રોડ ઉપરથી 20 જેટલા વાહન ઇકો ગાડી ડિટેન કરી છે અને ડીસા રોડ ઉપરથી અંદાજે 10 એક કમાન્ડર ગાડી ડિટેન કરી છે અને બધી ગાડીઓ ડિટેન કરીને અહીંયા વર્કશોપની અંદર મૂકી છે અને થોડી 10 એક ગાડી ત્યાં આરટીઓ ઓફિસ મૂકી છે। પાલનપુરના પ્રવેશદ્વાર એવા એરોમા સર્કલથી કોજી સુધીના માર્ગ ઉપર આવેલ સર્વિસ રોડ રેકડીવાલા તેમજ ખાનગી વાહનોના આડેધડ પાર્કિંગથી દિવસ દરમિયાન ભરચક રહે છે, જેને લઈને રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે। ત્યારે આજે આ માર્ગને ખુલ્લો કરાવવા માટે પશ્ચિમ પોલીસ દ્વારા સક્રિયતા દાખવવામાં આવી હતી, જેના કારણે આજે ટ્રાફિકથી ધમધમતો આ સર્વિસ રોડ ખુલ્લો બન્યો હતો। એરોમાંથી કોજી વિસ્તાર સુધી સર્વિસ રોડ આવેલો છે। રાહદારીઓ અને ટ્રાફિકના નિરાકરણ માટે ઉપયોગી આ માર્ગ ઉપર દિવસ દરમિયાન લારીઓ અને રેકડીવાળા લોકો કબજો જમાવી દે છે। ઉપરાંત જાહેર માર્ગ ઉપર લોકો પોતાના નાના મોટા વાહનો આડેધડ પાર્ક કરી દેતા સર્વિસ રોડ ઉપર લોકોને નીકળવું મુશ્કેલ બની જાય છે। ત્યારે આ સર્વિસ રોડને ખુલ્લો કરાવવા માટે આજે પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ જેડી મેવાડા જાતે આવીને સર્વિસ રોડ ઉપરના વાહનો તેમજ લારીવાળાઓને હટાવીને માર્ગ ખુલ્લો કરાવ્યો હતો, જેને લઈને ટ્રાફિક સમસ્યાનો ઉકેલ આવ્યો હતો। તો બીજી બાજુ સર્વિસ રોડ ઉપર દબાણ આચરી ધંધો રોજગાર કરતા નાના વેપારીઓએ નારાજગી જતાવી હતી। ડીસા નગરપાલિકાના ભ્રષ્ટાચારને લઈને આજે આમ આદમી પાર્ટીએ અંબિકા ચોકમાં ઉભા રહી આમ જનતાને ડીસા નગરપાલિકાના ભ્રષ્ટાચાર વિશે માહિતીગાર કરી અને ડીસા નગરપાલિકાની ભ્રષ્ટાચાર રૂપી પોલીસ ખોલીને જનતાને જાગૃત કરી ભ્રષ્ટાચારના પુરાવા સાથે જનતાને સ્થળ નિરીક્ષણ પણ કર્યું। જે રોડનું કુલ પેમેન્ટ થઈ ગયું હોવા છતાં પણ રોડનું પૂર્ણ કામ કરેલ ન હોય, આમાં સ્પષ્ટ જણાઈ આવે છે કે આ કામમાં ભ્રષ્ટાચાર થયેલ છે। ત્યાંથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પ્રાંત કચેરી જઈ નાયબ કલેક્ટર શ્રીને આવેદનપત્ર અને ભ્રષ્ટાચારના પુરાવા આપી નાયબ કલેક્ટર શ્રીને ન્યાયિક તપાસ કરી ભ્રષ્ટાચારમાં લિપ્ત સામેલ અધિકારી અને નગરપાલિકાના સભ્યો પર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। બનાસકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પાલનપુર તાલુકાના 21 ગામોએ સામાજિક સમરસતાના દર્શન કરાવી ચૂંટણીના બદલે સરપંચ તેમજ સભ્યોની બિનહરીફ વરણી કરી સમરસ ગ્રામ પંચાયતો બનાવી છે। ગામડાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી લઈને લોકો વચ્ચે વેરભાવ સર્જાતો હોય છે, તેમજ ચૂંટણી પાછળ પૈસાનું પાણી તેમજ સમયનો બગાડ થતો હોય છે। ત્યારે સરકારે ચૂંટણી પ્રક્રિયામાં જે ગ્રામ પંચાયત સમરસ બને તેને પ્રોત્સાહન રકમ અર્પણ કરવાની યોજના બનાવી છે, જેને સારો એવો આવકાર સાંપડી રહ્યો છે। જેના કારણે રાજકીય તેમજ ગામ આગેવાનોના પ્રયત્નોથી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કેટલીક ગ્રામ પંચાયતો સમરસ બની રહી છે। ત્યારે હાલની ચૂંટણીઓમાં પાલનપુર તાલુકાના રાજકીય આગેવાનો ધારાસભ્ય મહેશભાઈ પટેલ, પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ મુકેશસિંહ માળી અને વિવિધ ગામના આગેવાનોના પ્રયત્નોથી ભૂતેડી, કમાલપુર, સાગરોસાણા, ખોડલા, અલીગઢ, કોટડા, મેરવાડા, સેમોદરા, રામપુરા, ઢેલાણા, ફતેપુર, સાગરા, બાદરપુરા, લક્ષ્મણપુરા, કરજોડા, માનપુરા, દેલવાડા, મડાણા, લુણવા, રતનપુર અને તાલેપુર એમ 21 જેટલી ગ્રામ પંચાયતો સમરસ બનીને સામાજિક સમરસતાના દર્શન કરાવ્યા છે।
કાંકરેજ તાલુકાના ભલગામ ગામે ખેતરમાંથી વિદેશી દારૂ પકડાયો. આરઆર સેલના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે રેડ કરતા આજુબાજુના ગામોમાંથી દારૂ લાવી જેને ટ્રકની અંદર ભરી રાધનપુર ભુજ તરફ કટિંગ કરીને મોકલવામાં આવતો હોય વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં સ્થળ ઉપરથી ટ્રક તેમજ 2 સ્વિફ્ટ ગાડીઓ સહિત 34.88 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. દારૂબંધી માટે ગુજરાત સરકાર દ્વારા કડક નિયમો લાવવામાં આવતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. જ્યારે એક બાજુ ગ્રામ પંચાયતોની ચૂંટણી અને ક્રિસમસ તેમજ ન્યૂ યર પાર્ટી માટે દારૂ મળી રહે તે માટે બુટલેગરો દારૂના જથ્થાને એકઠો કરીને બહાર પહોંચાડી રહ્યા છે. ત્યારે ગત રાત્રિના આરઆર સેલ બુથ સ્ક્વોડના પીએસઆઈ એબી પટેલ તથા સંતોષસિંહ, યશવંતસિંહ, ધર્મેન્દ્રસિંહ, રમેશભાઈના સ્ટાફના માણસો કાંકરેજ તાલુકામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ભલગામ ગામે રહેતા દિલીપભાઈ પોપટભાઈ ઠાકોરવાળાના ખેતરમાં રેડ કરતા ટ્રક નંબર RJ4GA 9761 દ્વારા નજીકના ગામડાઓમાંથી નાની ગાડીમાં વિદેશી દારૂ મંગાવી ટ્રકમાં ભરીને રાધનપુર ભુજ તરફ કટિંગ કરી માલ પહોંચાડવામાં આવતો હોય રેડ કરતા પોલીસને જોઈ આરોપીઓ ગાડીઓ મૂકીને ભાગી ગયા હતા. જેમાં સ્થળ ઉપરથી ટ્રક તેમજ સ્વિફ્ટ ગાડી નંબર JJ13CC 5951 તથા સ્વિફ્ટ VDI નંબર પ્લેટ વિનાની ગાડીઓમાં ભરેલ વિદેશી દારૂના જથ્થાને થરા પોલીસ સ્ટેશન ખાતે લાવીને ગણતરી કરતા વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ 274 તથા છૂટક નંગ મળીને કુલ નંગ 10,644 કિંમત રૂપિયા 1,88,400 તેમજ ટ્રકની કિંમત રૂપિયા 13 લાખ અને 2 સ્વિફ્ટ ગાડી કિંમત રૂપિયા 11 લાખ કુલ મળીને 34,88,400 નો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. જેની આગળની તપાસ આરઆર સેલ ભુજ સ્ક્વોડ ચલાવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના થરા પોલીસ સ્ટેશનની હદમાં આગામી આવતી ગ્રામ પંચાયતની ચૂંટણી આધારે રોહી પેટ્રોલિંગમાં હતા દરમિયાન થરા ટાઉનમાં આવતા અમોને ખાનગી રાય હકીકત મળેલ કે ભલગામના ઠાકોર દિલીપભાઈ પોપટભાઈ પોતે પોતાના રહેણાંક ઘરની પાછળ આવેલ પોતાના ખેતરમાં એક વિદેશી ટર્બો ટ્રક ભરી ઇંગ્લિશ દારૂનો લાવી અને આજુબાજુ નાના ગામડાઓની નાની ગાડીઓ લાવી તેમાં વિદેશી દારૂનું કટિંગ કરી વેચાણ કરવાના હોય જે સંદર્ભે અમે શહેરના પીએસઆઈ એબી પટેલ તથા શહેરનો સ્ટાફ સાથે સદરી જગ્યાએ રેડ કરવા જતા અમારી પ્રાઇવેટ અને સરકારી ગાડીની લાઇટો જોઈ એ લોકોને ખ્યાલ આવી ગયો પોલીસ આવેલ છે. જે માણસો ભાગી ગયેલ અને અમો સદરી જગ્યાએ જતા વિદેશી દારૂ ભરેલ ટ્રક તથા 2 નાની ગાડીઓ જે શિફ્ટ પડેલ હતી જે વિદેશી દારૂ ભરેલો તો ત્રણમાં કટિંગ કરતા હતા. જે ગાડી સદરી ગાડીઓ લઈ પોલીસ સ્ટેશન લાવી અમારી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આપેલ. જેની તપાસ આગળની તપાસ શહેરના હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ ચલાવી રહેલ છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીરજ બડગુજર સાહેબે દારૂની હેરાફેરી સંપૂર્ણપણે નાબૂદ કરવા સૂચના કરતા જે સૂચના મુજબ તથા મદદનીશ પોલીસ અધિકારી દિયોદર વિભાગના શ્રી અક્ષયરાજ મકવાણા સાહેબના માર્ગદર્શન મુજબ MN દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે ઓણ વિસ્તારમાં ગ્રામ પંચાયત ચૂંટણી લગત પેટ્રોલિયમમાં હતા તે દરમિયાન અમોને ખાનગી રાગે હકીકત મળેલ કે ડીસા તરફથી એક સફેદ કારની સ્વિફ્ટ કાર ગાડી પરપ્રાંતીય વિદેશી દારૂની પેટીઓ ભરીને થરા થઈ રાધનપુર તરફ જનાર હોય જે હકીકતના આધારે નજીકમાંથી 2 પંચોના માણસો બોલાવી ઉપરોક્ત હકીકતથી વાકેફ કરી ભલગામ ટોલ ટેક્સ ઉપર નાકાબંધીમાં રોકાયેલ હતા તે દરમિયાન ઉપરોક્ત વર્ણનવાળી જેથી અમોએ તેને ટોલ નાકા ઉપર આગળ પાછળથી સરકારી વાહન તથા ખાનગી વાહનથી આંતરી લીધેલ અને સરહદુ કાર ગાડીના ડ્રાઈવરને નીચે ઉતારી તેનું પંચો રૂબરૂ નામઠામ પૂછતા પોતે પોતાના નામ વિજેન્દ્રસિંહ પીરસિંહ જાતે રાજપૂત રહે સાંચોર નહેરુ કોલોની તાલુકો સાંચોર જિલ્લો ઝાલોરવાળાએ પોતાના કબજા હેઠળની સફેદ કલરની સ્વિફ્ટ કાર ગાડી રૂપિયા 4 લાખની ગેરકાયદેસર પાસ પરમિટે પરપ્રાંતીય વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ 35 જેમાં કુલ બોટલ તથા ટીન મળી કુલ નંગ 624 કિલો 1,36,000 નો તથા તેની પાસેનો મોબાઈલ ફોન કિંમત 2,000 એ રીતે કુલ મુદ્દામાલ રૂપિયા 5,03,000 નો રાખીને હેરાફેરી કરતા પોલીસ નાકાબંધી દરમિયાન પકડાઈ ગયેલ હોય તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. નોટબંધી અને એમાં એટીએમ બંધ હોય તો સામાન્ય લોકોની હાલત કેવી થાય એ વિચારવું રહ્યું કેમ કે આ પરિસ્થિતિનો સામનો પાલનપુરની પ્રજા કરી રહી છે. નોટબંધી બાદ બનાસકાંઠાના પાલનપુરમાં લોકો આર્થિક ભીંસમાં મુકાયા છે.
લોકોને બેંકમાં જરૂરિયાત મુજબના નાણાં મળતા નથી અને શહેરમાં મોટાભાગના એટીએમ બંધ રહેતા લોકો કફોડી હાલતમાં મુકાયા છે. પાલનપુરમાં નજર કરવામાં આવે તો નાની મોટી તમામ બેંકો આગળ લોકોની લાંબી કતારો જોવા મળે છે, જ્યાં લોકો કલાકો સુધી કતારોમાં ઉભા રહે છે. તેમ છતાં તેમને બેંકોમાંથી પૂરતા પ્રમાણમાં નાણાં નથી મળતા અને એટીએમના નાણાં ઉપાડવા જાય તો એટીએમ બંધ હાલતમાં હોય છે, જેને લઈને લોકોને છતાં પૈસે નાણાબીડ ભોગવવાની નોબત આવી છે. ત્યારે બેંક સત્તાધીશો દ્વારા લોકોની આર્થિક મુશ્કેલી સુધારવા માટે શહેરના બંધ એટીએમ મશીનો સત્વરે ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.